સીતારામ બધાઈને, બાના બધાઈને જય શ્રી કૃષ્ણ. બાબા ચટ પર બિરાજમાન થઈ ગયા છે. હવે આજે હમણાં બ્રાહ્મણ આવશે. કાયમ બ્રાહ્મણ ગરુડ પુરાણ તો વાંચે 3 દિવસ, પણ પછી એમનામે આવે છે. કાંઈ ભગવદ્ ગીતાના અંતે કાયમ એના પાઠ કરાવીએ. બાની પાછળ સત્સંગ કાયમ ચાલુ જ હોય. અને અત્યારમાં હમણાં ઉઠી ગયા છે, તો ફૂલારને હમણાં બદલાવશે બધું. કાલનું બધું એમનેમ છે. હજી મેં નાહ્યું નથી, ઉઠી જ છું થોડીક વાર થયા. જ રવિવાર છે, બહુ માણસ ન આવે એટલે જ્યોત્સનાબેન ઉઠ્યા છે મોડા. અહીંયા મારી મા બેસી ગઈ છે. ચાપલી ખૂણો અમારો ખાલી થઈ ગયો. ગઈટલાને થપ્પો મારી દીધો છે વાં સુધી. કાલે છે ને સખત વરસાદ હતો, એકદમ વરસાદ. પછી બાયણે છે ને ખુરશીના થપ્પાને એ ઘરમાં રાખ્યા છે. બાયણે માંડવો ને બાંધ્યો છે વરસાદના, બધું સાફ કર્યું અટાણની પોરમાં. આજે હુકાણું છે, આજે વરસાદ ન આવે ને તો સારું. આટલા માંડવા આખી શેરીની અંદર માંડવા બાંધ્યા છે વાં સુધી. તો એ ગાયું પોદરા કરી ગયો અત્યારમાં વારી લીધું. આ બાજુ પાણીના ખાબોચડા ભર્યા છે, આ બાજુ બધે. ગમે એટલું ચોખ્ખું રાખીએ પણ ગાયું પોદરા અને અટાણમાં સફાઈ અભિયાન, સફાઈ કર્મચારી આવે ને ત્યાં તો વાર લાગે, એટલે વહેલી ઉઠી અને બધું વારી લીધું. હજી જ્યોત્સના નાવાનું બાકી છે. હવે હું નાહી લઉં, બ્રશ કરી લીધું, ચા પાણી પીવાઈ ગયા. અને આજ ખબર નહીં હવે કયા સત્સંગ વાળા મારા જેઠાણીએ કીધું હોય એ બધા સત્સંગ મંડળમાં 4-5 જણા સત્સંગ મંડળવાળા કાયમ અલગ અલગ આવે. એક દી બ્રહ્માકુમારી વાળા આવ્યા હતા, એક દી રામ ભગવાનનો સત્સંગ હોય. શ્રી રામ સિવાય કંઈ બોલવાનું જ નહીં, એનો મહિમા સમજાવે અને સદગત જીવ જે છે ને એના માટે પ્રાર્થના કરે. પછી એક દી બ્રહ્માકુમારી વાળા આવ્યા હતા, તો એના માટે સરસ મજા આવે આપણે સાંભળવાની. પણ બીજા જે આવતા હોય ને આખો દિવસ અમારા આવતા હોય એને કંટાળો ચડે. કારણ કે માણસને છે ને પેલું આપણે વાતો અને ગોસિપ કરવી હોય ને, મારીને તારી તો 2 કલાક કાઢી નાખશે, 3 કલાક બેસશે. પણ જો સત્સંગનો ચાલુ કરવાનું કહીએ ને એટલે એને કંટાળો ચડે. પણ અમે તો કાયમ રાખીએ, 3 કલાક રાખીએ. કાલે 5 વાગ્યા નહીં વતન ત્યાં 8 વાગ્યા સુધી આવ્યા. કામવાળી 2-3 રાખી છે, 2 રસોઈવાળી ને 1 વાસણવાળી. એટલે કામની કાંઈ ચિંતા નથી. એક ચાવાળો ભાઈ રાખ્યો છે 11 દિવસ સુધી. શનિ આજે છે રવિવાર, કાલ સોમવાર ને પરમ દિવસે બાની ઉત્તર ક્રિયા છે, વિધિ. એટલે પછી આપણે બવારું હોય એટલે ઘડીએ ઊભા ના થવાય. એમ તો મારી વહુ છે, જેઠના દીકરાને વહુ છે, એ બધું ચા ને પાણી દેતા હોય બે લેડીઝમાં. પણ આપણે જોઈએ ખરી, બેસવું પડે. કાલ મારી તબિયત થોડીક બગડી હતી. બેઠા બેઠા વાહામાં હબાકા નીકળતા હતા, બહુ જ બગડી હતી. સવારથી હાઈ સુધી પછી જીરી ગમતું જમી અને ગોળી ખાધી. મારા નણંદનો દીકરો આવ્યો પછી દવા લખી દીધી. આવાને ક્યાંય જવાય નહીં ને. હમણાં છે ને પહેલાં બાની બીમારીનો થાક હતો અને અઠવાડિયા સુધી એમનામ જ એની પાછળ ને આમ તો જો કે હાલતું થોડું. અને પછી આ બેઠા ને થોડીક જવાબદારી હોય કે આ વસ્તુ લેવાની. અત્યારમાં જાઉં છું માર્કેટે. હજી કોઈ 9 વાગ્યામાં આવે નહીં. મેં કીધું 9 શાકભાજીવાળા આવ્યા હોય તો માર્કેટે જઈ આવું, શાકભાજી લઈ આવું. બસ આવું હાલે છે. બા ઊંધું જોઈને બેસી ગયા. મારા બા છે ને મારા સામું જોતા આ ઊંધું જોઈને બેસી ગયા. કાયમ જોઈને બેઠા. ઓલો સત્સંગ સાંભળતા હતા તમે? ઓલો જી રામ ભગવાનનો સત્સંગ હતો, ઓલો બ્રહ્માકુમારી વાળાનો નતો, એ સત્સંગ સાંભળ્યો તો તમને? સંભળાતો તો? એ શું કહેતા હતા? ઓલા બ્રહ્માકુમારી વાળા શું કહેતા હતા કે તમારું જે ગયું હોય ને, બાનું કહેતા હતા. એને તો આપણા ભાઈની તો ખબર ન હોય ને, અહીંયા આવ્યા હોય તો એમ કહેતા હતા કે આ દેહ હોય ને, દેહ સંસ્કૃતમાં ગીતાજી ભગવદ્ ગીતા વાંચીએ ને એમાં એમ કે નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ આત્મા હોય ને એને શસ્ત્ર છે ને, શસ્ત્ર એટલે હથિયાર મારી ન હગે અને અગ્નિ બારી ન હગે આપણા શરીરને બારે. એટલે જીવ હોય ને એ પાછો તમારા ને તમારા પરિવારની અંદર પાછો આવે. એને જે ગમ્યું હોય ને ત્યાં એ પાછો જન્મે. એટલે તમારા બા છે ને એ તમારા કોઈ પરિવારને ગોતશે. 11 દિવસ તમે એની પૂરી વિધિ કરશો ને, 11 દિવસ સુધી એનો જીવ જે છે એમાં ભટકે રાખે. પછી એની ઉત્તર ક્રિયા 7મું કરે, 9મું કરે, એની ઉત્તર ક્રિયા થઈ જાય ને ત્યાં સુધી એનો જીવ આત્મા એમને ફેરે રાખે. પછી તમારે એને પરિવાર એનો ગોતે. એની જ્યાં આહાર રહી ગઈ હોય ને ત્યાં આપણે કહીએ ને છેલ્લી ઈચ્છા શું છે, એટલે ફાંસીની સજા આપે ને તો એમ કે તમારી છેલ્લી ઈચ્છા શું છે? આને તો કઈ છેલ્લી ઈચ્છા પૂછવામાં ન આવી હોય તો એને પૂછે.
એટલે અમાર બા ક્યાંક આવશે એમ આપણો ભાઈ ક્યાંક જન્મી ગયો છે. જલ્દી ઓલી બાજુ ત્યાં તો બંધ છે, એ ત્યાં બંધ છે, એ ડેલો બંધ છે. એને જ્યાં સુધી એની વિધિ નો થાય ને ત્યાં સુધી સફેદ વસ્ત્રમાં ઈ આપને બહુ જોઈ હગે, પણ એનો આત્મા આપને બોલી કુતરાઓનો ત્રાસ એટલો બધો છે અમારા ઘરની અંદર. તમે ડેલો ખુલ્લો મૂકીને વયા ગયા તા, ડેલો ખુલ્લો મૂકી 3 કુતરા, એક અહીંયા ઘરમાં આવ્યું, એક મેળી ઉપર ચડ્યું, એક ફરિયામાં ચડ્યું. રિક્ષા લઈ અમારે મારા ઘરનું માણસ રિક્ષા લઈને નીકળી જાય, ડેલા બંધ કરે નહીં. આપણે હુતા હોય, રવિવાર હતો એટલે રજા હોય, પછી તારે કુતરા ઘરમાં આ ભઈ તઈ મને ખબર પડી કે નક્કી કઈક કોક આવ્યું. માણસ ને તો બંધ ઉપરથી દઈ દેવાય. જો આવું છે પછી પોતાને વાક હોય ને એટલે આવું કાયલામ કરે એમ કે. હું માને પૂછું તમે સત્સંગ કઈ એમ સાંભળો, એ સત્સંગમાં હું કે તમને આ તમારા જમાએ કઈ સાંભળે નહીં. એમ કે આત્માને શસ્ત્ર કાપી ન હગે, મારી ન હગે, કે અગ્નિ એને બારી ન હગે. આ શરીરને દુઃખ થાય, આત્માને કઈ નથી. શરીરને આપણે કઈક જરાક લાગે ને જીવ વયો જાય પછી પૂરું. આત્માને દુઃખ થાય, શરીરને દુઃખ ન થાય કાંઈ. જીવ છે એટલે આપણે જરાક લાગે તો આપણે કેવો હાથ, જીવ વયો જાય પછી એ બારો કે મારો કે કાપો પછી એને કઈ લેવા દેવા જ નહીં. અમારા બાને ઓલા છેલ્લે આપણે આમ અડતા તો કેવું મોઢું બગાડતા, પછી બિચારા કેવા સીધા પગ દેખા કરતા હતા ને, એને દુખતું હોય. આપણે અડીએ ને જરાક વધારે ઓલું થઈ જાય ને, અમારા બા છે ને એને છેલ્લે નેપી બદલાવતા ને, બાને પ્રોબ્લેમ થતો નેપીનો. એ જરાક આપણે આમ સહેજ અજીત, મારાથી તો હું તો બહુ ધ્યાન રાખતી, અજીત બદલાવે ને એટલે આમ ઝટું મારવા થોડે કે હમણાં મને આમ દુઃખ આવશે એમ. ઘરટાવના હાડકા બહુ દુખતા હોય, એના શરીરની અંદર માંસ તો હોય નહીં, હાડકા લોહી હોય, એ હાડકા લોહી જ છેલ્લે જરાક લોહી નહોતું. બાને તો લોહી છેલ્લે ઉડી ગયું હતું. હા કઈ જયારે હાથ ને પગ ને હાવ સપાટ થઈ ગયા હતા. એમાં બાને ગમતો હશે પરિવારને. પાછા 11મે દિવસે બા પ્રગટ થાય એમ કેતા હતા કે ઘઉં વાવો તમે બ્રહ્માકુમારી વાળા. માણસ એમ કે 84 લાખ યોની અંદર તમારો અવતાર આવે. ઠીક છે, આપણા કર્મ પ્રમાણે આવતો હોય, પણ મને મેં સાંભળ્યું ને ત્યાં સુધી બાજરો વાવે ને તો બાજરો જ ઉગે, ઘઉં વાવે ને તો ઘઉં જ ઉગે. એમ માણસ મરે. આ પૃથ્વી લોક ઉપર છે ને દુર્લભ છે મનુષ્ય દેહ લેવો, પણ આપણે તો મનુષ્ય દેહ લઈને આખો દી મોબાઈલમાં જ કાઢીએ. એ સંભળાય, મોબાઈલમાં ન જોવાય. અમારા સત્સંગ આવે ને તો આઘા જઈ બધા જણ અને એને બધાને કંટાળો ચડે. પછી લેડીઝ સાહેબ હોય ને એ તારે પછી છેટી બેઠી વાતું ના, એ ફલાણું ટીકડું પૂછડું. પછી હું તો સીતારામમાં ન રહું, આવો એમ કઈ મોઢું હલાવીને પછી સાંભળવા માંડું. બ્રહ્માકુમારી વાળા કેવું અસલ જ્ઞાન આપતા હતા. પછી ઓલા રામ ભગવાન વાળા એમ જો કે બેનું હતું અલગ અલગ વિષય. ઓલા એમ કે 84 લાખ યોની અંદર મને તમે કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. કારણ કે કંઈક છે ને આપણે 2-3 સત્સંગ વાળા ભેગા હોય ને એટલે આપણે ભ્રમમાં પડીએ ખરેખર છે હું. બ્રહ્માકુમારી વાળા એમ કહેતા હતા કે મનુષ્ય મૃત્યુ પામે એટલે મનુષ્ય જન્મે, જેમ ઘઉં વાવીએ તો ઘઉં જ ઉગે. અને એ યોની પણ ભગવદ્ ગીતાની અંદર એમ કહે છે કે 84 લાખ યોનીની અંદર 84 લાખ યોનીની અંદર તમારે જન્મવું પડે અને એ યોની પાર કરી લ્યો પછી પાછો ફરીથી તમને દુર્લભ દેહ મનુષ્ય, આ દેહની અંદર દુર્લભ મનુષ્ય દેહ પાછો તમને મળે અને એ તમારા કર્મ પ્રમાણે મળે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી અર્જુન ને કૃષ્ણ રથ લઈને આવતા હતા. એટલે રથની આગળ છે ને એક મકોડો ઝીણકો મકોડો હતો. એટલે અર્જુન ને કીધું ઉભો રાખ રથ, મકોડો છે એ કે જરાક આમ ફેરવી નાખ. તો અર્જુને કીધું કે મિત્ર, એનો મિત્ર કેતા નહીં કે આટલાઓને મારી નાખ્યા, સંહાર કરી નાખ્યો, 8 લાખ સેના, અષ્ટલક્ષીણી સેના કૃષ્ણની, ઈ એટલા કૌરવ, એટલા મારા ગુરુ પિતા બધાય મર્યા. તઈએ તમે મને ન કીધું કે મારમાં આના મકોડાને તમારે જીવાડીને શું કરવું છે? તો કે તને ખબર છે મકોડો કોણ છે? ઈ ઇન્દ્ર છે. ઇન્દ્ર રાજા મકોડો બન્યા હતા અને એને કે એને જો તું હમણાં મારી નાખાય તો એને જે સજા મળી, ઇન્દ્ર ને સજા મળે. ઘડીએ ઇન્દ્ર રાજા ભૂલું કરતા મારી જેમ.
ઇન્દ્ર રાજાથી ભૂલું, ભગવાને ભૂલું કરતા હોય, ભગવાનને યોનીમાં જન્મવું પડ્યું. અને પછી એ કે તો તું એને મારી નાખે ને ચીપી નાખે તો એનો જે અવતાર છે એ તો તરત એને મુક્તિ મળી જાય, પાછું ઇન્દ્ર બનશે. એટલે ઈ એમાંથી કે એને પૂરું કરવાનું છે, એટલે મારવાનું નથી. હજી એને યોનીમાં બળદ બનો, કાચીનો બળદ બનો. હવે તો બળદ યસે એનીથી ખૂટિયા રખડે. વાંદરું બનો, કૂતરું બનો, જીવડો બનો, હરપ બની અને તઈને ઋતુમાં ઢહેડા કરો. બધી યોનીની અંદર આપણો અવતાર આવે. એટલે તમારે મનુષ્ય અવતાર જોતો હોય તો ઈ પ્રમાણે તમારે કર્મ કરવા પડે. ભગવદ્ ગીતાની અંદર એમ કહે. અને મનુષ્ય અવતાર લેવામાં પાછા આપણે બાળકને ઘણા જોઈએ કે જૈનમાં ભેગા બાળક છે વિકલાંગ જન્મે, માનસિક વિકલાંગ જન્મે, શારીરિક તો હવે ઓછા જન્મે. પેટની અંદર સોનોગ્રાફી થાય એટલે લગભગ બાળકને જન્મવા નથી દેતા. પણ માનસિકની હજી કોઈ સોનોગ્રાફી લગભગ મેં સાંભળ્યું નથી કે ઈ બાળકને ખબર પડે. એટલે ઈ યોનીની અંદર એને જન્મવું પડે. પછી એને એના ઢહેડા કરવા પડે. આપણે કહીએ બાળક જૈનમાં ભેગું આવું બિચારું એને શું પાપ કર્યા, પણ પૂર્વ જન્મના પાપ હોય તો જ આમ થાય ને. એટલે મારા ઘરવાળાના જ્ઞાન એને છે ને વાંચન ઓછું ગમે, સાંભળવું ઓછું ગમે, અને મોબાઈલની અંદર એક ગેમ ગમે છે ને. એટલે હવે અમે મારા બા તો વયા ગયા. હવે મને કોણ સાંભળશે? અટાણ સુધી તો બા સાંભળતા હતા. હવે મારે તમને સંભળાવવી પડશે, ભગવદ્ ગીતા સંભળાવવી પડશે, રામાયણ સંભળાવવી પડશે, મહાભારત સંભળાવવી પડશે. આ બધું સંભળાવવું. મોબાઈલ વેચી નાખો, બીજો નવો લેવો ને, નાનો લેવો. ફોન આવે ને ફોન જાય, બસ બીજું કાંઈ નહીં. હા એમ કે એટલે આપણે છે ને હવે ભગવાનના સ્મરણ સિવાય કાંઈ ન કરાય. ઈશ્વરનું સ્મરણ કરાય, હરિનું નામ. અંદર કોહ વાવાય નહીં, અંદર દુઃખી ન થવાય કે અહીંયા ગરીબીમાં આમ નામ એની જિંદગી પસાર કરી. તેના કરતા એની ક્યાંક એની ઈચ્છા પ્રમાણેનો અવતાર, એને આપણા હારા કર્મ પ્રમાણે આપણે અવતાર મળે. ભગવદ્ ગીતામાં કે બ્રહ્માકુમારીમાં ઓલા રામ ભગવાન મળાય. બધા સત્સંગમાં શું કે તમને તમારા કર્મ પ્રમાણે અવતાર મળે. તમે બિલાડું બનો, મીંદડું બનો, કૂતરું બનો, પાછું માણસ બનો. અધૂરા કર્મના પાપના ઘોડા અધૂરા રહી ગયા હોય તો ઈ તમને ભોગવવા પાછું આ પૃથ્વી ઉપર આવવું તો પડે જ. મુક્તિ ન મળે, આપણે મુક્તિ મગાય કે પ્રભુ મને આ 84 લાખ યોનીની અંદરથી હવે મુક્ત કરી દે, મારે માનવે નથી બનવું. તારા હૃદયમાં જઈગા દે, હૃદયમાં ન દે તો તારા ચરણમાં જઈગા દે, અને તારા ચરણમાં જઈગા ને દે ને તો તારા પગની ધૂળ નીચે દબાવી રાખ. બાકી હવે આ પૃથ્વી ઉપર મને મોકલતો નહીં. આ યોની ફેરે રાખવી ને આપણે. કેવું કહેતું તું બાળક? 9 મહિના સુધી ઊંધે માથે લટકાતું હોય માના ગર્ભની અંદર. એમાં જઠરા અગ્નિ હોય, અગ્નિ, લોહી, પરુ, અંદર નરકની, બાઈના ગર્ભમાં તો નરકની ખાણ છે ને, એને બધું ભોગવવું. તો એ ઈશ્વરની સતત પ્રાર્થના કરતું હોય. જેવું જન્મે એટલે હું આ કરવા માંડે. પછી કે હું આઈને તું ન્યા. ભગવાનને ભૂલી જાય બાળક. પછી સંસારની માયામાં પડી જાય. પછી મારું ને તારું ને ઓલું નાનું. પછી એમાંથી ન કરવા હોય તો એ માણસ પાપ કરે ને, મારું તારું કરીને. માયામાં આપણે ભટકીએ છીએ, માયામાં. હવે આપણી તો થોડીક રહી. માયાના મોહ બંધન બધા પૂરા કરી દેવાય. જેટલું થાય એટલું હરિનું સ્મરણ કરીએ, રામનું નામ લઈએ, ભોજન ને ભજન બે ભેગા રાખીએ ને ઈશ્વર વેલો પ્રગટ થાય આપને. તો આવજો બધાય. સીતારામ. જ્યોત્સનાબેનને નાવાનો ટાઈમ થઈ ગયો છે. સીતારામ.